નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર સાબરકાંઠાથી કે જ્યાં તલોદના હરસોલ ગામમાં જમીન ખોદતા મળી આવી છે એક વાવ, જ્યાં હરસોલ પુરાતત્વ વિભાગને આ એક મોટી સફળતા હાથ લાગી છે। વાવમાં કલાત્મક કોતરણી અને પગથિયા પણ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ, વેરાય માતાજીના મંદિરની નજીકથી આ પ્રાચીન વાવ મળી આવી છે। વધુ સંશોધન બાદ ઐતિહાસિક વારસાની વધુ વિગતો પણ સામે આવી શકે છે। હરસોલમાં વેરાય મંદિરની બાજુમાં હોલ બનાવેલો છે અને તેની પાછળના ભાગે ખોદકામ દરમિયાન આ પ્રાચીન વાવ મળી આવી છે। ઐતિહાસિક ધરોહરના સંશોધનોમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે। તો દ્રશ્યો આપ જુઓ કે જેમાં વાવની અંદર ઉતરવાના પગથિયા જોવા મળી રહ્યા છે। અનેક કલાકૃતિઓ પણ તેમાંથી બહાર આવી છે, એટલે કે પુરાતત્વ વિભાગને એક મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। આ વાવ કેટલી પૌરાણિક છે તેની પણ હવે ચોક્કસપણે સંશોધન બાદ જાણકારી સામે આવી શકશે। પણ આપણે જણાવીએ કે અહીં વેરાય માતાજીના મંદિરની પાછળના ભાગે એક હોલ છે અને ત્યાં આખરે ખોદકામ દરમિયાન આ વાવ મળી આવી। શરૂઆતમાં પગથિયાઓ પણ દેખાયા, કોતરણીઓ પણ દેખાય, સાથે વધુ ખોદકામ કરવામાં આવ્યું તો આખી આ કલાત્મક વાવ તેમાંથી મળી આવી છે। હરસોલ પુરાતત્વ વિભાગે આ કામગીરી હાથ ધરી અને તેમાં તેમને મોટી સફળતા હાથ લાગી છે। વાવ કલાત્મક કોતરણીઓ અને પગથિયાઓ સાથેની જોવા મળી રહી છે। અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આખરે ખોદકામ દરમિયાન શું શું મળી આવ્યું છે? આખરે કેટલી પૌરાણિક છે આ વાવ વિશે વધુ કોઈ વિગતો હાથ લાગી છે?